હેલો. નથી મિસ નથી. હું જે છે તમને અહિયાં જે કઈ કરાવું છું ને ત્યારે બધા એ પ્રેઝન્ટ રહેવાનું છે. અને પ્રેઝન્ટ રહી અને હું જે કઈ કરાવું છું ક્વેશ્ચન આન્સર લખાવું છું. જે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તો એ બધી જે છે એ તમારે લોકોને મારી સાથે લખવાની છે અને લેક્ચર અટેન્ડ કરવાનો છે. જો લેક્ચર અટેન્ડ કરશો ને તો જ તે તમને બધા એના આન્સર મળશે. તમે લેક્ચર અટેન્ડ નથી કરતા અને પછી મિસને મેસેજ કરીને કહો છો કે મને આ મોકલો ને મને પેલી પીડીએફ મોકલો તો એમ મિસ જે છે એ કોઈ પીડીએફ કોઈને મોકલશે નહી. અને જે કઈ મિસ મોકલવાના છે તો એ ગ્રુપમાં બધું મોકલી દેશે. એટલે તમારે જે છે એ લેક્ચર ભરવાનો છે જો તમારે આન્સર જોઈએ છે તો. ક્લિયર આટલી વાત બધાને. અમુક ગર્લ્સ જે છે એ લેક્ચર નથી ભરતી અને પછી એ મિસને મેસેજ કરે છે અથવા તો એની ફ્રેન્ડસ ને કરે છે. તો એની ફ્રેન્ડ્સ જે લેક્ચર ભરે છે એને પણ સૂચના છે કે જે લોકો લેક્ચર નથી ભરતા રેગ્યુલર એમને તમારે કોઈ પણ જાતનું મટીરિયલ આપવાની જરૂર નથી બેટા. બરાબર જો એમને આન્સર જોઈએ છે એમને નથી આવડતું તો એ જે કઈ પણ જોઈએ છે ને તો એના માટે એને લેક્ચર ભરવાનું છે. જે લેક્ચર નથી ભરતા ને છતાંય તે તમારી પાસેથી બધાના જવાબ માંગે છે. કોઈ મટીરિયલ આપો એમ કે છે તો કોઈ આપવાનું નથી. અને મને પણ કોઈએ મેસેજ કરીને નથી કેવાનું જે લોકો ગર્લ્સ પ્રેઝન્ટ છે એ લોકો ના મેસેજ નથી જ આવતા. પણ જે લોકો નથી આવતા એબસન્ટ છે. એ લોકો જે છે એ આન્સર મિસ આના આન્સર મોકલો આના આન્સર મોકલો તો એના માટે આન્સર નથી. જે લોકો ભણે છે રેગ્યુલર તો એના માટે જ આન્સર જે છે એ આપણે લેક્ચરમાં કરાવવામાં આવે. ક્લિયર આટલું બધાને બેટા તમે જે હા લોકો પ્રેઝન્ટ છો તો એ લોકો તમારા ફ્રેન્ડસ નથી આવતા તો એને આન્સર મોકલવાના નથી કોઈ. બરાબર એમને ભણવું હશે તો એ લેક્ચર અટેન્ડ કરશે તો એમને બધી ખ્યાલ આવશે. ઓકે ચાલો હવે જે લોકો નથી આવતા એ લોકોને તમારા માંથી કોઈ આન્સર નથી આપવાના ક્વેશ્ચન ના હું પીડીએફ મોકલીશ એ પણ મેં જે છે અમુક આન્સર વાળી મોકલી છે અને અમુક જે છે એ એના આન્સર નથી પણ એ તમારી પાસે તો છે જ તે કેમ કે આપડે થઈ ગયું છે લેક્ચર. બરાબર ને તમારી પાસે નથી એવું નથી ને બધાની પાસે છે ને. ગર્લ્સ હા મિસ છે. હા બધા પાસે છે. કેમ કે તમે લોકો જે છે એ તો પ્રેઝન્ટ હોય જ છો એટલે તમારી પાસે એના આન્સર આવી જાય છે. ઓકે હવે આપણે જે છે લાસ્ટ ટાઈમ ક્યાં સુધી પહોંચ્યા હતા કોને યાદ છે ગર્લ્સ? આપડે આખું બાકી છે હા શું ગ્રામર. બાકી મેં કીધું તું કરાવીશ. હા શું બાકી છે આ થઈ ગયું છે? આ બાકી છે હા અહીંથી બાકી છે અહીંથી બાકી છે અહીંથી ને બાકી છે. ઓકે. હા હવે જે છે તમે એના પછીનો જે કઈ ક્રમ આવે છે એ આપી દેજો આમાં શું છે તો આમાં તમને લોકોને સિમ્બોલ આપ્યા છે. કે આપણે જયારે રસ્તામાં જતા હોય ગર્લ્સ તો ઘણી જગ્યા એ બોર્ડ જે છે એ મારેલા હોય છે. તો એ બોર્ડ નો અર્થ શું છે ખ્યાલ છે તમને? કોઈ બોર્ડ જોયા છે તમે ક્યારેય આપણે જતા હા હોય મિસ રસ્તામાં? જોયા છે. ઘણા બોર્ડ જે છે એ નાના નાના બધા નિશાનીઓ વાળા બોર્ડ જે છે એ લગાવેલા હોય આપડે હાઈવે ઉપર જઈએ ને તો ત્યાં બમ્પ આવતો હોય તો આ બમ્પ દોરેલા હોય અને પછી ત્યાં લખ્યું હોય કે બમ્પ અહેડ આગળ બમ્પ છે પછી સ્કૂલ આવતી હોય ને આગળ તો ત્યાં છોકરાઓ જે છે એ બેગ લઈને જતા હોય એવું દોરેલું હોય પછી એમાં એવું લખેલું હોય કે આગળ સ્કૂલ છે. પછી અમુક વાર હોર્ન ની નિશાની હોય અને એની પર ચોકડી મારેલી હોય કે અહં હોર્ન નહી વગાડવો એવી સૂચના આપેલી હોય. તો એવા બધા બોર્ડ જે છે એ તમે જોયા હશે જોયા છે ને ગર્લ્સ? હા મિસ જોયા છે. ઘણા બધા એવા જે છે એ અલગ અલગ પ્રકારની નિશાનીઓ વાળા બોર્ડ આપણને આપેલા હોય. તો હવે જે છે આજે આપણે એજ ભણવાનું છે અહિયાં આપણને 5 પ્રકારના નિશાનીઓ વાળા જે છે એ સિમ્બોલ આપેલા છે. હવે આ કમ્પ્લીટ થાય ને એટલે મારે તમને એક
એક્ટિવિટી કરવા આપવાની છે, તમારા ઘરે તમારે કરવાની છે. હવે ગ્રામર નું છે ના બેટા, સ્વાધ્યાય પોથીનું છે તારી પાસે સ્વાધ્યાય પોથી? નહીં. હા, ગ્રામરનું જ નથી, સ્વાધ્યાય પોથીનું જ કરાવું છું. તો સ્વાધ્યાય પોથી હોય તારી પાસે તો પેજ નંબર 14 ઉપર આપ્યું છે, અને ના હોય તો તારી ફેરબુકમાં જે છે એ ક્વેશ્ચન 6 કરીને લખજે. હવે અહીંયા ઉપર જે છે કાઉન્સ આપે છે, એમાં લખ્યું છે ટર્ન રાઈટ એટલે કે જમણી બાજુ વળો, પછી છે ટર્ન લેફ્ટ એટલે કે ડાબી બાજુ વળો, પછી ઇટ્સ ઓન ધ રાઈટ કે જમણી બાજુ તરફ, પછી અહીંયા આપ્યું છે ઇટ્સ ઓન ધ લેફ્ટ એટલે કે ડાબી બાજુ તરફ, અને ગો સ્ટ્રેટ એટલે સીધા જાઓ. એ બધું જે છે એ આપણને અહીંયા લખેલું છે ને એની નિશાનીઓ નીચે આપી છે, જુઓ. તો આ પહેલું જે છે એમાં કેવો એરો દેખાય છે? સીધા જવાનું એવું કે છે. દોરવાનું. હા, દોરવાનું છે બેટા, દોરવાનું અને પછી બાજુમાં લખવાનું. તો આ સીધા જાઓ એમાં નિશાની જો તમે કેવી નિશાની છે? સીધા જવાની છે. એરો કઈ તરફ જાય છે ગર્લ્સ? સીધા જવાનું. મિસ થોડુંક જોરથી બોલો. કઈ તરફ જાય છે એરો? સીધા તરફ જવાનું. સીધા તરફ. એટલે અહીંયા આપણને શું કહે છે? ગો સ્ટ્રેટ મતલબ સીધા જાઓ. ગો એટલે જવું ને સ્ટ્રેટ એટલે સીધા, એટલે સીધા જવાનું કહે છે. પછી જુઓ તો લખતા જજો બધા. બીજામાં શું છે? એરો કઈ બાજુ વળે છે? ડાબી બાજુ. ટર્ન લેફ્ટ. ડાબી બાજુ વળે છે એરો, એટલે શું સૂચવે છે કે તમે ડાબી બાજુ વળો, એટલે રસ્તો છે એમાંથી તમારે ડાબી સાઈડ જવાનું છે. તો એનો અર્થ અહીંયા આપણને કીધો છે ટર્ન લેફ્ટ એટલે કે ટર્ન એટલે વળો, અને લેફ્ટ એટલે ડાબી બાજુ, એટલે ડાબી બાજુ વળો. પછી એવી જ રીતે છે નંબર 3 ઉપર આપ્યું છે, એમાં જો તો કઈ બાજુ જાય છે એરો? સારા પઠાણ સારા જમણી તરફ જાય, બરાબર, જમણી તરફ જાય છે. તો એટલે શું કહેવા માંગે છે? ટર્ન રાઈટ મતલબ કે જમણી તરફ વળો. આપણે આ બધી જે છે સિમ્બોલ જોઈએ છીએ રસ્તા ઉપર કે નથી જોતા? જોઈ છે. જોઈએ છીએ. કેવા કલરમાં દોરેલું હોય છે? કોને ખ્યાલ છે? રેડ. રેડ હોય છે. પછી બ્લેક હોય છે, બ્લેક હોય છે. મિસ બ્લેક એન્ડ વ્હાઈટ હોય છે, યેલો હોય છે. વેરી ગુડ. બ્લેક હોય છે, વ્હાઈટ હોય છે, યેલો હોય છે, અને બ્લેક એન્ડ વ્હાઈટ ના અંદર રેડ જે છે એ નિશાની કરેલી એવું પણ હોય છે. અથવા તો બ્લેક ને યેલો હોય અને એમાં પાછી રેડ નિશાની કરેલી, ટૂંકમાં એક પ્રકારના કલરમાં આપણે જોઈએ છીએ. પછી જે છે એ સિમ્બોલ માટે જે કાંઈ આપણને હોય મતલબ સિમ્બોલ જે નિશાની જેના ઉપર કરેલી હોય એ જે છે એ ગોળમાં હોય, ક્યારેક ત્રિકોણમાં હોય, એવી રીતે બધા જે છે એ આપણને જોવા મળે. સ્ટેન્ડ ઊભું કરેલું હોય, જોયું છે ને એવું? હા મિસ. ઓકે, ચાલો પછીનું. હા, અમે છે ને વેકેશનમાં કંઈક ફરવા જતા ને તો પછી કઈ ગાડીમાં બેઠા ને તો પછી ત્યાં આવેલું કેટલા બધા બોર્ડ મારેલા હતા. હા હા, તો એમાં આપણે એ મોટા ભાગે હાઈવે ઉપર વધારે જોવા મળે. પછી નંબર 4 ઉપર જે છે જો શું આપ્યું છે? ઇટ્સ ઓન ધ રાઈટ મતલબ કે તમારે રાઈટ બાજુ જે છે એ ચાલવાનું છે, અથવા મતલબ રાઈટ બાજુ જવાનું છે. પછી જે છે એવી ને એવી નિશાની આપી છે, પણ આ બાજુ એરો છે ને ક્રોસની નિશાની આ બાજુ છે, એટલે શું કહે છે? ઇટ્સ ઓન ધ લેફ્ટ કે તમારે લેફ્ટ બાજુ જ જે છે એ જવાનું છે, એ લેફ્ટ બાજુ જ ચાલવાનું છે. તો આ બધી નિશાનીઓ જે છે એનો અલગ અલગ મીનિંગ થાય છે. હવે તમે આટલી પેલા નિશાનીઓ લખી લ્યો તમારી બુકમાં, પછી હું તમને શું એક્ટિવિટી કરવાની છે કહું છું. લખાઈ ગયું તમારી સાથે. લખાઈ ગયું ને? ઓકે. તો હા મિસ, લખાઈ ગયું. અહીંયા આપણને કેટલી સિમ્બોલ આપ્યા છે? કેટલી નિશાનીઓ આપી? 5. બરાબર. 5 આ સિવાય બીજી આવે છે કે નથી આવતી? આવે આવે છે. છે ને? હવે તમારે જે છે એ શું કરવાનું છે? તો
તો તમારે જે છે એ એક ચાર્ટ પેપરમાં A4 સાઇઝનો નાની સાઇઝનો ચાર્ટ પેપર જે છે એની અંદર તમારે આ 5 સિવાયની બીજી 5 જે છે 5 કે 6 ટૂંકમાં તમને જેટલી આવડતી હોય એવી નિશાની જે છે એ દોરવાની છે અથવા તો ચિપકાવવાની છે અને નીચે એનું નામ ઇંગ્લિશમાં લખવાનું છે. જેમ આપણે અહીંયા કેમ લખ્યું છે ઇંગ્લિશમાં આ નિશાનીનું નામ આ થાય એવી રીતે તમારે ઇંગ્લિશમાં એનું નામ લખવાનું છે, બરાબર. અને પછી શું કરવાનું છે તો એ પછી તમારે એ મને મારા નંબર ઉપર મોકલવાની છે તમારું વ્યવસ્થિત નામ, ધોરણ, વર્ગ, વિષય અને રોલ નંબર એવી રીતે જે છે એ લખી અને મારા નંબર ઉપર તમારે મને મોકલવાની છે. પણ આ 5 માંથી એક કોઈ આવવી જોઈએ નહીં. કઈ લેવાની છે? બીજી 5 જે તમે જોયું હોય, બરાબર. અને એનું નામ લખવાનું કે આ શેની છે નિશાની અને એને મતલબ એ શું દર્શાવે છે એ તમારે એવી 5 કે 6 તમને જેટલી આવડે છે એવી તમારે દોરવાની છે અથવા તો ચિપકાવવાની છે અને પછી મને મોકલવાની છે ફોટો પાડીને. ક્લિયર આટલું? હા. મોટો ચાર્ટ પેપર બનાવવાનો નથી. નાનું અમસ્તું આપણે ચોપડાનો પેજ હોય ને જે ફૂલ સ્કેપ, તો એટલી સાઈઝમાં જ તે નાનું અમસ્તું તમારા ઘરમાં હોય જે કાંઈ પણ એની અંદર બનાવવાની છે. બહાર જઈને કોઈ ખર્ચો કરવાનો નથી કે કોઈ જે છે એ સ્ટીકર લાવવાના નથી, એવું કાંઈ નથી કરવાનું. તમારી પાસે જે વસ્તુ છે અવેલેબલ એમાંથી જ બનાવવાનું છે. આટલું ક્લિયર? આટલું ક્લિયર ને ગર્લ્સ? કે તમારે આના માટે જે છે એ કોઈ અલગથી ચાર્ટ પેપર લાવવાનું છે, ડ્રોઈંગ પેપર લાવવાનું એવું કરવાનું નથી. તમારી પાસે જે છે પેજ એની અંદર જ તમારે દોરવાનું છે અથવા તો તમને ચિપકાવવું હોય તો ચિપકાવવાનું છે અને પછી એનું નામ લખવાનું છે નીચે વ્યવસ્થિત સારા હેન્ડરાઇટિંગમાં. અને પછી એ તમારી બધી જે છે એ જે કાંઈ નિશાનીઓ જે છે, જે કાંઈ તમે પ્રોજેક્ટ બનાવ્યો છે એનો વ્યવસ્થિત ફોટો પાડી અને મારા જે છે એ નંબર ઉપર મોકલવાનો છે, બરાબર. પછી તમારે જે છે એ હોમવર્ક ટીચરને આ એક્ટિવિટી નથી મોકલવાની, આ પ્રોજેક્ટ જે છે મને મોકલવાનો છે. અને પછી હું જે છે એમાં તમે જે બધા જે કાંઈ કામ કર્યું છે તો એ હું આપણા જે છે એ રીના મિસ, માલવિકા મિસ એમને બતાવીશ કે છોકરીઓ જે છે એ ઘરે છે છતાંય તે આવી એક્ટિવિટી બધી જે છે એ ઘરે કરે છે અને પછી મને એનો ફોટો પાડીને મોકલે છે, બરાબર. તો આવું જે છે એ તમારે આ 5 નો આવવી જોઈએ. આ સિવાયની બીજી 5 જે નિશાનીઓ છે જે તમને આવડે છે, જોઈ છે, તો એ તમારે દોરવાની છે અથવા તો ચિપકાવી અને એનું નામ લખી અને મને મોકલાવવાની છે. આટલું ક્લિયર? મેમ ડ્રોઈંગ પેપરમાં હાલે? તમારી પાસે હોય ને તો જ તે ડ્રોઈંગ પેપરમાં દોરવાનું છે, બાકી તમારે ખર્ચો નથી કરવાનો, એ પહેલા યાદ રાખજો, બરાબર. ઘરે પડ્યું છે ડ્રોઈંગ પેપર ખાલી પેજ વાળું તો એમાં દોરી શકો. પછી બહારથી તમારે કોઈ સ્ટીકર લાવવાના, પછી એમાં ચિપકાવવાનું એવું કાંઈ કરવાનું નથી. આટલું યાદ રાખજો. જે વસ્તુ અવેલેબલ છે એ જ વસ્તુથી બનાવવાનું છે. આટલું ક્લિયર સારા? મિસ ક્લિયર. બરાબર. કોઈ ખર્ચો નથી કરવાનો વધારાનો. હાલો. તમારી પાસે હા A4 સાઈઝનું પેપર લઈએ તો હાલે? હા, A4 સાઈઝનું જ તે, મોટું નથી લેવાનું. કોઈ પણ મોટું ન જોઈએ મારે, ચોપડાની સાઈઝનું જ તે. A4 એટલે ચોપડાની સાઈઝનું, બરાબર. મારે બહુ મોટું ન જોઈએ. આપણે જે ચોપડો તમે વાપરો છો ને એની સાઈઝ કેટલી હોય એટલું નાનું તે જોઈએ. બહુ મોટું ચાર્ટ પેપર લઈને જ બનાવવાનું. ઓકે, ચાલો હવે ક્લિયર ને? આ એક્ટિવિટીમાં કોઈને કઈ ક્વેરી નથી ને? તો હવે આપણે આગળનું જે છે એ કરીએ. ના મિસ, કઈ ક્વેરી નથી.
અને એ જે છે તમારે મને ગુરુવાર સુધીમાં મોકલી દેવાનું છે. ગુરુવાર સુધીમાં મોકલી દેજો. ઓકે. હવે પછીનું જે છે ક્વેશ્ચન નંબર 7, તો એમાં પણ કંઈક જે છે એ સૂચનાઓ છે. તો એ સૂચનાઓ આપણે ક્યાં સાંભળવા મળે છે એ આપણે લખવાનું છે. તો પહેલું જે છે આપણે પહેલા હેડિંગ વાંચી લઈએ કે વેર વિલ યુ સી ધીસ ઇન્સ્ટ્રક્શન ઓર સાઇન યુઝ ધ ક્લુ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કે અહીંયા નીચે આપેલી ઇન્સ્ટ્રક્શન છે, સૂચનાઓ, એ આપણે ક્યાં જોઈએ છીએ અથવા તો આપણને ક્યાં લખેલી જોવા મળે છે. નીચે આપેલા ક્લુ જે છે મતલબ કે કાઉન્સ છે એમાંથી જોઈને તમારે એ સૂચના ક્યાં બોલવામાં આવે છે લખવાનું છે. તો હું કાઉન્સ રીડ કરું છું. ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય, પછી ગાર્ડન એટલે બગીચો, સ્કૂલ, પછી મ્યુઝિયમ. મ્યુઝિયમ એટલે શું ગર્લ્સ, ખ્યાલ છે? કોને ખ્યાલ છે મ્યુઝિયમ એટલે શું? કોઈને નહીં. અનિશા? મિસ હા હું મિસ. કહું? હા, મ્યુઝિયમ એટલે શું ખ્યાલ છે? મિસ મ્યુઝિયમ એટલે કે જૂની પેલા જૂના જમાનાની વસ્તુઓ ને બધું રાખેલું હોય ને એની અંદર. વેરી ગુડ, વેરી ગુડ. તો મ્યુઝિયમ એટલે કે પહેલાની જે કાંઈ વસ્તુઓ છે એને સાચવીને રાખી હોય અત્યારે, તો એ જગ્યા જે છે એની અંદર બધી પૌરાણિક વસ્તુઓ હોય અને એને કાચની પેટીમાં કે એમ સાચવીને રાખી હોય. એને એટલે મ્યુઝિયમ કહેવાય. હા, સંગ્રહાલય કે એવું કઈક? શું બેટા? સંગ્રહાલય. હા, સંગ્રહાલય કહેવાય, પણ કેવું હોય કે ત્યાં પૌરાણિક વસ્તુઓ જે હોય ને, જેમ કે ગાંધીજી હતા તો ગાંધીજી યુઝ કરતા હતા પેલો ચરખો, ઓલું વણવા માટેનો, કાપડ વણવા માટે, તો એનો ચરખો જે છે એ વાપરતા. પણ અત્યારે ગાંધીજી નથી, પણ એને વાપરેલો છે એટલે એને શું કહેવાય, એ જૂનું છે અને એને વાપરેલું છે એટલે એ મ્યુઝિયમમાં મૂકી શકાય. પછી ગાંધીજી જે છે એ લાકડી વાપરતા, તો ઈ જે છે લાકડી એને એક મ્યુઝિયમમાં રાખેલી છે કે એ વાપરતા હતા, એટલે અત્યારે જે છે એ એની યાદ તરીકે જે છે એ રાખેલી છે. તો એ બધું જે વસ્તુ છે એને મ્યુઝિયમ કહેવાય. કે હા એમાં મિસ, બધું. હા, ચશ્મા બી. હા, ચશ્મા છે. મતલબ એનું ગાંધીજી નહીં પણ બીજા ઘણા બધા જે છે એ જે લોકો થઈ ગયા તો એમની બધી વસ્તુઓને સાચવીને રાખવામાં આવે છે. પહેલાના જે છે રાજા મહારાજા થઈ ગયા તો એમના જે છે એ બધી વસ્તુઓને બધું રાખેલું હોય સાચવીને. અમુક વાર જે છે એ પ્રાણીઓ જે છે તો એમની બોડી જે છે એની અંદર પણ મસાલો મતલબ જે છે બધું એવી રીતે એસેન્સ ભરી અને એમને જાણે આપણને એવું લાગે કે જીવતા જ છે. પણ એ જીવતા નથી હોતા, પણ એને એની અંદર એવી બધી જે છે દવાઓ અંદર ભરવામાં આવે છે એના બોડીમાં, અને એ રીતે જે છે એ સાચા હોય ને એવું જ આપણને લાગે. એટલે લાંબા સમય સુધી, નહીં તો જે છે મૃત્યુ પામેલું પ્રાણી હોય કે કોઈ માણસ હોય તો એ જે છે એને પછી એ જીવતું ન રહી શકે, પણ એને જે છે એના અંગો કાઢી લેવામાં આવે, પણ એના શરીરની અંદર જે છે અમુક પ્રકારની દવાઓ ને એવું બધું જે છે નાખી અને એને પ્રિઝર્વ મતલબ કે એવી સાચવીને રાખવામાં આવે કાચની પેટીમાં. તો એ બધું શેમાં હોય, તો એ બધું મ્યુઝિયમમાં હોય. કે મતલબ ત્યાં જઈએ ને એટલે આપણને એમ થાય કે આ બધી પહેલાની વસ્તુઓ છે. અત્યારની કઈ વાપરતા હોય ને, અત્યારની માર્કેટમાં મળતી હોય ને એવી વસ્તુ ન હોય, પણ રેર વસ્તુઓ કે જે ક્યારેય કઈ જોવા ન મળે અને આપણે જે છે એ વેચાતી ન હોય એવી વસ્તુઓ જે છે ત્યાં રાખવામાં આવે. પછી જે છે શું કે છે બેંક, તો બેંકથી બધાને ખ્યાલ છે. પછી રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ. તો આપણે આ બધા જે શબ્દો આપેલા છે એ મતલબ કે આ બધી જગ્યા જે છે ત્યાં કેવી કેવી સૂચનાઓ આપેલી હોય, લખેલી હોય એ જોવાનું છે. તો પહેલું જે છે મારી સાથે લખતા જજો ગર્લ્સ. ડુ નોટ પ્લક ફ્લાવર્સ. તો એ શું કહેવા માંગે છે કે ફૂલોને
તોડશો નહીં, તો એ ક્યાં હોય સૂચના? ફૂલોને નહીં તોડો એવી સૂચના ક્યાં હોય? ગાર્ડનમાં. મેં લખેલું જ છે, એટલે મારે કોઈને જે છે કહેવાની જરૂર નથી કે તમે બોલો, બરાબર? તમે બધા બોલશો તો ચાલશે. અવાજ કરશે ગમે એમ બોલી નહીં, કોઈ અવાજ નહીં કરે, બધા બોલશે ખાલી, અને પછી જે છે એ માઇક ઓફ કરી દેશે. તો ફૂલોને તોડશો નહીં એવી સૂચના જે છે એ ગાર્ડનમાં આપેલી હોય, એમાં લખેલું હોય કે અહીંયા કોઈએ ફૂલોને તોડવા નહીં. પછી છે નંબર 2, ડુ નોટ ટચ ધ સ્ટેચ્યુ. સ્ટેચ્યુ એટલે મેં તમને કીધું કે બધું જે છે એ મ્યુઝિયમમાં રાખેલું હોય, અને એ જે છે એ કોઈ અડવાનું ન હોય, ખાલી બધી વસ્તુઓને રાખેલી હોય, તો એ ક્યાં હોય? તો એ મ્યુઝિયમ. પછી ઇન્ક્વાયરી એટલે શું થાય? ખ્યાલ છે ગર્લ્સ કોઈને? ઇન્ક્વાયરી એટલે શું? કોને ખ્યાલ છે? ચેક કરે ને પૂછપરછ. વેરી ગુડ. પૂછતાછ અથવા તો તપાસ. તો એ જે છે એ કઈ જગ્યાએ કરવાની? રેલવે સ્ટેશન. શા માટે? તો કે રેલવે સ્ટેશન ઉપર આપણે જઈએ તો આપણે શું પૂછતાછ કરીએ કે ક્યારે આ રેલ જે છે એ ક્યારે ઉપડશે, અથવા તો ક્યાંથી ક્યાં જાય છે. તો એવી બધી પૂછતાછ જે છે એ આપણે ત્યાં રેલવે સ્ટેશન જઈને કરીએ છીએ કે આ રેલવે જે છે, મતલબ આ ક્યારે ઉપડશે ટ્રેન, આનો સમય શું છે, કેટલા વાગ્યાથી ઉપડશે ને ક્યારે પહોંચશે. તો એવી બધી માહિતી જ્યારે આપણે લેવી હોય તો તે આપણે રેલવે સ્ટેશનમાં ઇન્ક્વાયરી કરીએ છીએ. ઓકે. પછી નંબર 4 છે એક્સરે રૂમ. તો એક્સરે રૂમ ક્યાં હોય? હોસ્પિટલમાં. બધાને ખ્યાલ છે કે હોસ્પિટલની અંદર એક્સરે રૂમ હોય. પછી છે મની ઓર્ડર. હવે મની ઓર્ડર એટલે શું? ખ્યાલ છે કોઈને? તો કે મની ઓર્ડર જે છે એ પોસ્ટ ઓફિસમાં હોય. આપણે જ્યારે જે છે એ કોઈ પોસ્ટ કરીએ, અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને આપણે મની ઓર્ડર કરતા હોય. મની ઓર્ડરનો મતલબ શું છે કે કોઈ જે છે એ પોસ્ટ આપણે જે છે એ આપવાની હોય, મતલબ કોઈને પહોંચાડવાની હોય, તો એ ક્યાંથી કરીએ? આપણે પોસ્ટ ઓફિસમાં. બરાબર? કોઈ પોસ્ટ એટલે પત્ર કે જે કઈ આપણું જે છે સાહિત્ય એ. ઓકે. પછી છે કેશિયર. તો કેશિયર ક્યાં હોય? બેંકમાં હોય. બેંકમાં જે છે એ કેશિયર હોય. પછી જે છે નંબર 7 પર આપ્યું છે, ડુ નોટ ટીઝ એનિમલ્સ. કે પ્રાણીઓને ટીઝ એટલે છંછેડવા, એટલે અથવા તો હેરાન કરવા. તો એવું ક્યાં લખેલું હોય કે પ્રાણીઓને છંછેડવા નહીં? ઝૂમાં લખેલું હોય. ઝૂમાં સૂચના લખેલી જ હોય કે તમારે પ્રાણીઓથી, પાંજરાથી દૂર રહેવાનું, પ્રાણીઓને છંછેડવાના નહીં, પછી એમને કંઈ ખવડાવવાનું નહીં, એવી બધી સૂચનાઓ આપેલી હોય. પછી જે નંબર 8 ઉપર ટીચર્સ રૂમ. તો એ ક્યાં હોય? સ્કૂલમાં. તો આવું બધું જે છે એ સિમ્પલ વસ્તુઓ તમને બધાને ખ્યાલ જ છે. તરત વાંચો એટલે ખ્યાલ આવી જ જાય. એક્ઝામમાં તમને પૂછાશે ત્યારે ઉપર તમને કાઉન્સ આપી દેવામાં આવશે. તો તમને આવડે કે ન આવડે? કાઉન્સમાંથી જોઈને જવાબ લખતા આવડે ને? ઓકે. તો હવે જે છે જેમને બાકી છે એ લખી લેશે, અને અહીંયા જે છે આપણો પહેલો પાઠ એ પૂરો થાય છે. પહેલો પાઠ જે છે એ એકદમ કમ્પ્લીટ થઈ ગયો. હવે આખા પહેલા પાઠમાં કોઈને કઈ ક્વેરી હોય તો બોલો મને, નહીં તો આપણે પછી ગ્રામરનું કરવાનું છે. પેલા લખી લો. કોઈને કઈ ક્વેરી નથી ને? હાલો ગ્રામર નું કરાવો તો ગ્રામર બુક માં લખે તો ચાલે? હા, હું બધી હમણાં સૂચના આપું જ છું બેટા. એ મીન્સ બોલો. પ્રશ્ન 8 નહીં, બોલો યોર ફ્રેન્ડ ઇઝ ઇન ધ માર્કેટ ને કઈક ઓલી છે. થોડી વાર રાખજો, મારે બાકી થોડું. શું બેટા? પ્રશ્ન આપણે કર્યું કે નહીં, પછી આવે એની આગળ ડ્રો કરવાનું છે, અને પછી એની નીચે ઓલું છે, ઓલું
યોર ફ્રેન્ડ યુ ને એવું બધું. ના, ઈ નથી કરવાનું. યોર ફ્રેન્ડ વાળું જે છે ને એ કરવાનું નથી. આપણે અહીંયા સુધી જ કરવાનું છે. પેજ નંબર 15 ઉપર જે કાંઈ આપ્યું છે સ્વાધ્યાય પોથીમાં ડ્રોઈંગ કરવાનું ને પછી જે છે એ તમારે ક્લાસરૂમમાં એક્ટિવિટી કરવાની છે. તો એ આપણે નથી કરવાનું, કેમ કે એ બધી છે લાઈવ એક્ટિવિટી કરવાની હોય તો આપણે લાઈવ કરી ના શકીએ. ક્લાસરૂમમાં હોય તો આપણે થાય. એટલે આપણે અહીંયા સુધી જ કરવાનું છે. જે કાંઈ લખવાનું છે, સમજવાનું છે એ આપણે અહીંયા સુધી જ છે. બરાબર. સ્વાધ્યાય પોથીમાં જે લોકો લખે છે તો એમને પેજ નંબર 14 સુધી જે કાંઈ આપ્યું છે એ જ લખવાનું છે. બીજું આગળનું લખવાનું નથી. ક્લિયર આટલું? ઓકે. હવે કોઈને કાંઈ ક્વેરી છે? જો આપણે સવાલ જવાબ થઈ ગયા છે, MCQ થઈ ગયા, ટ્રુ ફોલ્સ થઈ ગયા, પછીની આગળ જે એક્ટિવિટી હતી બીજી fill in the blanks વાળી, તો એ પણ આપણે કરી નાખી છે. હવે આપણું જે છે એ સિલેબસનું કામ પાઠનું પૂરું થઈ ગયું છે. હવે રહ્યું છે તો આપણે રિવિઝન. આજે આપણે ગ્રામરનું જે ટોપિક છે એ કરી લઈએ, પછી રિવિઝન સ્ટાર્ટ કરશું નેક્સ્ટ લેક્ચરથી. હવે આમાં કોઈને બાકી છે કાંઈ? ના મિસ નથી બાકી. ઓકે. તો હવે જે છે ગ્રામરમાં આપણે અવર હેલ્પર્સ આવવાનું છે. તો એ તમારે લોકોને તમે જે ગ્રામરની બુક સેમ 1 માં બનાવી છે એની અંદર જ તે પેજ વાળી અને સેમ ટુ ગ્રામર એવું હેડિંગ આપી દેવાનું છે અને એમાં લખવાનું છે. ક્લિયર? હા મિસ, અમે તો સ્વાધ્યાય પોથી ગ્રામરનું જે છે એ સેમ ટુ હેડિંગ આપી અને લખવાનું છે. હવે ગ્રામરમાં શું છે, તો આમાં કોઈ ખાલી જગ્યા એવું નથી. આપણને આપ્યું છે અવર હેલ્પર્સ, એટલે વ્યવસાયકારો, મતલબ કે જે કારીગરો છે, જે કામદારો છે, તો એને અંગ્રેજીમાં શું કહેવાય એ આપણે સમજવાનું છે. હવે એક્ઝામમાં કઈ રીતે પૂછાશે, તો એક્ઝામમાં હું તમને ગુજરાતી લખીને આપીશ, સામે તમારે એનો સ્પેલિંગ લખવાનો. એવી રીતે એક્ઝામમાં પૂછાશે. તમને અહીંયા આપ્યું હશે ટપાલી, જો અહીંયા આપ્યું છે ટપાલી એવું આપ્યું હશે, તમારે એનો સ્પેલિંગ લખવાનો પોસ્ટમેન. ક્લિયર આટલું? આ જે છે ઉચ્ચારણ લખવાનું નથી એક્ઝામમાં, સ્પેલિંગ લખવાનું. અત્યારે તમારે ઉચ્ચારણ લખવાનું છે, એક્ઝામની વાત કરું છું. અત્યારે કેમ લખવાનું છે, તો અત્યારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એવું 3 પાર્ટ પાડી દો અને એમાં લખવાનું છે. ક્લિયર આટલું? હા મિસ, ક્લિયર. એક્ઝામમાં કેમ લખવાનું છે? રોલ નંબર 61 મને કહેશે. રોલ નંબર 61 કહેશે એક્ઝામમાં કઈ રીતે લખવાનું બેટા? મિસ કયો રોલ નંબર 25? હમણાં હું 61 ને પહેલા પૂછી લઉં. આ તમે જે ઇંગ્લિશ કરેલું છે ને એનું ગુજરાતી કરવાનું અમારે. ઓહ સરસ. ગુજરાતી કરવાનું બેટા? નહીં, મિસ કયો રોલ નંબર 25? હા 25 કેતો બેટા. મિસ તમે છે ને ગુજરાતી આપેલું હશે ને, તો આપણે સ્પેલિંગ લખવાનો. સ્પેલિંગ લખવાનું. હું એકવાર તો બોલી એટલા માટે જ તે છે એ તમને પૂછું છું કે તમે ક્લિયર છો કે નહીં. મને એવું ખબર પડી જ જાય કે તમે હજી ક્લિયર નથી. તમારે લોકોને સ્પેલિંગ લખવાનો, સામે ગુજરાતી આપેલું હશે, શિક્ષક એવું આપ્યું હોય તો તમારે સામે સ્પેલિંગ લખવાનો ટીચરનો, બરાબર ને? અને અત્યારે જે છે એ 3 લખવાનું. હવે જોઈએ, હેડિંગ આપજો તમે અવર હેલ્પર્સ, વ્યવસાયકારો, એવું હેડિંગ આપી દેજો. પૈસાની PDF તમે ક્યારે મોકલશો? મોકલી દઈશ. અત્યારે મારી સાથે લખતા જાઓ પેલા. ચાલો, પેલું છે પોસ્ટમેન, POST, પોસ્ટમેન એટલે ટપાલી. હવે બધા પોસ્ટમેનને ઓળખે છે કે નહીં? હા અહીંયા આપેલા જે વ્યવસાયકારો છે તો એ બધાને તમે બધા ઓળખો જ છો.
ગુજરાતીમાં નામથી, પણ આપણે એનું અંગ્રેજીમાં સ્પેલિંગ શું થાય છે એ શીખવાનું છે. સ્પેલિંગ બધાએ પાકા કરવાના છે, ખાસ એ જ છે એક્ઝામમાં પૂછાવાનું. પોસ્ટમેન એટલે ટપાલી. પછી છે બ્લેક સ્મિથ, BLACKSMITH, બ્લેક સ્મિથ. તો બ્લેક સ્મિથ એટલે શું? લુહાર. લુહાર નું કામ શું હોય? કોને ખ્યાલ છે? કોને ખ્યાલ છે લુહાર નું કામ શું હોય? તમે વસ્તુ તમારી સાથે લખતા બનાવવાની. જ છીએ? મને અવાજ નથી સંભળાતો. અમે લોખંડની તમારી સાથે લખતા જઈએ ને. હું તો ફાતેમાં બધે બોલી છું. ફાતેમાં શું છે બેટા? બોલ પેલા. તમારી સાથે લખતા જઈએ ને એમ. મેં શું કીધું? મારી સાથે લખતું જવાનું છે એવું મેં પહેલા સૂચના આપી કે નહીં? છતાંય તે બેટા તારે પાછળથી વચ્ચે કોઈ આન્સર આપે છે ત્યારે પૂછવું પડે છે. પહેલા હું સૂચના બધી આપી દઉં છું કે આપણે શું કરવાનું છે. ઓકે, ચાલો. મને સારા કહેશે લુહારનું કામ શું છે? બધી લોખંડની વસ્તુ બનાવવી. વેરી ગુડ. જે લોખંડની વસ્તુ બનાવે તો એને લુહાર કહેવામાં આવે. એને અંગ્રેજીમાં બ્લેક સ્મિથ કહેવામાં આવે. બરાબર? સ્પેલિંગ યાદ રાખજો, BLACKSMITH, બ્લેક સ્મિથ. ઓકે. પછીનું છે પોલીસમેન. ચાલો, પોલીસમેન નું સ્પેલિંગ અનિશા બોલશે. હા મિસ, POLICEMN, પોલીસમેન. પોલીસમેન એટલે શું થાય? આખું બોલવાનું જ છે. પોલીસ. પોલીસમેન એટલે પોલીસ. તો પોલીસમેન જે છે એને તમે બધા પરિચિત જ છો, સ્પેલિંગ યાદ રાખવાનું છે. પછીનું જે છે એ ઈકરા બોલશે, ગાર્ડનર નું. ઈકરા, હા મિસ. ગાર્ડનર નો સ્પેલિંગ વાંચો ચલો. ગાર્ડનર, GARDENER, ગાર્ડનર, માળી. ગાર્ડનર એટલે માળી. તો એનો સ્પેલિંગ યાદ રાખવાનો છે. GARDENER, ગાર્ડનર એટલે માળી. ઓકે, ચાલો. 25 ડ્રાઈવર નો સ્પેલિંગ બોલશે. હા મિસ. DRIVER, ડ્રાઈવર એટલે વાહન ચાલક. વેરી ગુડ. ડ્રાઈવર એટલે વાહન ચાલક. તો આ જે છે એનો સ્પેલિંગ આપણે યાદ રાખવાનો છે. પછીનું ટેલર નો સ્પેલિંગ 61 બોલશે. ચલો, 61. TAILOR, ટેલર એટલે દરજી. વેરી ગુડ. ટેલર એટલે દરજી. સ્પેલિંગ યાદ રાખવાનું. ઓકે. પછીનું રોલ નંબર 13 બોલશે, કંડક્ટર નો સ્પેલિંગ. હા મિસ. CONDUCTOR, કંડક્ટર એટલે કંડક્ટર. કંડક્ટર એટલે કોણ હોય? ક્યાં હોય કંડક્ટર? કોને ખ્યાલ છે? મિસ બસમાં બસમાં. બસમાં. વેરી ગુડ. શું એનું બસમાં કામ હોય ટિકિટ બસ? આપે. ટિકિટ વેરી ગુડ. લેવાની. ટિકિટ લેવાનું કામ, ટિકિટ જે છે એ આપવાનું કામ, પૈસા લે અને ટિકિટ આપવાનું કામ જે છે એ કંડક્ટર નું હોય. વેરી ગુડ. ઓકે, રોલ નંબર 40. હા મિસ, ચાલો, પોર્ટર નો સ્પેલિંગ બોલો. POTTER, પોટર એટલે કુંભાર. વેરી ગુડ. પોર્ટર એટલે કુંભાર. એનું શું કામ હોય બેટા? હા બોલો. તું જ તે. રોલ નંબર 40. પોર્ટર નું શું કામ હોય? હું શું કહું? હમ માટલા બનાવવાનું. વેરી ગુડ. માટીના વાસણો બનાવવાનું કામ જે છે એ પોર્ટર નું હોય, કુંભાર નું હોય. ઓકે. 31 રોલ નંબર. 31. હા મિસ, TEACHER, ટીચર એટલે શિક્ષક. વેરી ગુડ. ટીચર એટલે શિક્ષક. એમાં મારે કઈ સમજાવવાની જરૂર નથી, બધાને ખ્યાલ છે. ઓકે, ચાલો. 21 રોલ નંબર. 21 છે રોલ નંબર. હવે કોનો ટર્ન નથી આવ્યો? કોઈ ગર્લ્સ બાકી છે જેનો ટર્ન નથી આવ્યો? મિસ મારો નથી આવ્યો. હા બોલો. હા. ક
કોનો મિસ ટીચરનો? બાર્બર. BARBER બાર્બર એટલે વાળંદ. ઓકે, વેરી ગુડ. બાર્બર એટલે વાળંદ. હવે કોઈનો બાકી નથી ને ટર્ન? મારે બાકી છે. હા, બોલો. ફાર્મર. FARMER ફાર્મર એટલે ખેડૂત. વેરી ગુડ. ઓકે, ફાર્મર એટલે ખેડૂત જે ખેતીમાં કામ કરે છે તો એને ફાર્મર કહેવાય. ચાલો પછી રોલ નંબર 25 કાર્પેન્ટર નો બોલશે. હા મિસ. CARPENTER કાર્પેન્ટર એટલે સુથાર. સરસ, વેરી ગુડ. સુથારનું શું કામ હોય બેટા? લાકડા બનાવવાનું. લાકડાથી કઈક વસ્તુ બનાવવાની. હા, લાકડામાંથી કઈ વસ્તુ ફર્નિચર બનાવવાનું કામ, બરાબર, સુથારનું હોય. ઓકે, ચાલો પછીનું રોલ નંબર 61. હા મિસ. વોશરમેન. ચાલો. WASHERMAN વોટર સર્વર એટલે ધોબી. વોશરમેન એટલે ધોબી. તો ધોબીનું શું કામ હોય બેટા? કપડા ધોવાનું. કપડા ધોવાનું કામ. સરસ, વેરી ગુડ. ચાલો રોલ નંબર 40. હા મિસ. ડોક્ટર. ચાલો. DOCTOR ડોક્ટર એટલે ડોક્ટર. ડોક્ટર એટલે આપણે ડોક્ટર જ બોલીએ છીએ, આપણે ડાક્ટર બોલતા નથી. સરસ. એનું શું કામ હોય બેટા? એ બધા દવા આપવાની. દવા આપવાનું કામ. સરસ. ચાલો રોલ નંબર 31. હા મિસ. MILKMN મિલ્કમેન દૂધ વાળો. મિલ્કમેન એટલે દૂધ વાળો. સરસ. તો એ દૂધ આપવાનું કામ કરે, સવારમાં દૂધ આપે બધાને. ચાલો સારા 29. હા મિસ. NURSE નર્સ. નર્સ એટલે નર્સ પરિચારિકા. હા, નર્સ કોને કહેવાય બેટા? એનું શું કામ હોય? ડોક્ટરના કામમાં એની મદદ કરે. ડોક્ટર હોય એને હેલ્પ કરવાનું કામ જે છે એ નર્સનું હોય. ઓકે, ચાલો પછીનું છે ઈકરા બોલશે. ફિશરમેન. FISHERMAN ફિશરમેન એટલે માછીમાર. માછીમારનું કામ ફિશરમેન માછલી પકડવાનું. વેરી ગુડ, ખૂબ સરસ. તો ફિશરમેન એટલે માછીમાર, જે માછલી પકડવાનું કામ કરે. ચાલો પછી અનિશા. કોપર સ્મિથ. હા મિસ. COPPERSMITH કોપર સ્મિથ કંસારો. હા, કોપર સ્મિથ એટલે કંસારો. કંસારો એટલે શું અનિશા? એનું શું કામ હોય? અનિશા, ખ્યાલ છે? ના. નથી ખ્યાલ. ચાલો બીજા કોને ખ્યાલ છે? ગર્લ્સ, કોઈને ખ્યાલ છે એનું શું કામ હોય? ચાંદીની વસ્તુ બનાવે. ના, ચાંદીની નો બનાવે, પણ જે તાંબાના પિત્તળના વાસણો બનાવે ને, લોખંડ નહીં બેટા, લોખંડનું જે બનાવે એને શું કહેવાય? બ્લેક મિસ સ્મિથ. વાસણ બનાવનાર. વાસણ બનાવનાર, પણ કયા વાસણો? કે જે તાંબાના હોય, પિત્તળના હોય. તો તાંબા પિત્તળના જે વાસણો બનાવે છે એને કોપર સ્મિથ કહેવાય, બરાબર. લોખંડનું જે કઈ કામ કરે છે એને બ્લેક સ્મિથ કહેવાય. અને એના પછી છે જો નીચે જેની જ નીચે આપ્યું છે ગોલ્ડ સ્મિથ. તો ગોલ્ડ સ્મિથ એટલે શું? સોની, જે સોનાના ઘરેણા બનાવે. તો ત્રણેયનું નામ જે છે એ અલગ અલગ છે, પણ પાછળ શું આવે છે? સ્મિથ આવે છે ને. કોપર સ્મિથ, પછી ગોલ્ડ સ્મિથ અને બ્લેક સ્મિથ. તો બ્લેક સ્મિથ છે એ લોખંડની વસ્તુઓ બનાવે ને, લુહાર કહેવાય. કોપર સ્મિથ છે તો એ જે છે એ તાંબા અને પિત્તળના વાસણો બનાવે એને કંસારો કહેવાય. અને ગોલ્ડ સ્મિથ છે તો એને સોની કહેવાય, જે સોનાના ઘરેણા બનાવે, બરાબર. હા. ક્લિયર આટલું? પછી હા. છે બેકર. ચાલો બેકર નો સ્પેલિંગ રોલ નંબર 13 રીડ કરશે. હા મિસ. વેટર. નહીં, વેઇટર નહીં બેટા, બેકર. બેકર અહીંયા શું આપ્યું? BAKER બેકર એટલે ભઠિયારો. હા, તો એનું શું કામ હોય બેટા બેકરનું?
આપણે કાંઈ બી ઓર્ડર દઈએ ને ખાવાનો તો એ આપણને બનાવી આપે. મતલબ બેકરીની આઈટમ જે લોકો બનાવે છે, ખાવાનું નહીં, બેકરીની આઈટમ કહેવાય. શું કહેવાય એને? બેકરીની આઈટમ જે છે, કેક છે, બ્રેડ છે, પાઉં છે, પેસ્ટ્રીઝ છે, તો એવું બધું જે બનાવે જેને એની દુકાનમાં ભઠ્ઠી પણ હોય તો એને બેકર કહેવાય. બરાબર? ક્લિયર આટલું? ચાલો પછી છે હા કોબલર. મિસ. કોબલર રોલ નંબર 61 રીડ કરશે. કોબલર નો સ્પેલિંગ બેકરની નીચે આપ્યો છે. 61 ક્યાં છે બેન? હા મિસ. હા, ચાલો વાંચો. કોબલર નો અહીંયા અહીંયા CROC અહીંયા અહીંયા બેકર BAKER બેકર એટલે ભડિયાળો. એની નીચેનો બેટા. COBBLER કોબલર એટલે મોતી. કોબલર એટલે મોચી, કે જેનું કામ જે છે બૂટ બનાવવાનું ને એવું બધું હોય તો એને મોચી કહેવાય, કોબલર કહેવાય. આ બધાનું ગુજરાતી તમને ખબર જ છે, પણ સ્પેલિંગ યાદ રાખવાના છે. ખાસ મેઇન ઈ છે, આપણે એક્ઝામમાં સ્પેલિંગ પૂછાશે. બરાબર ને? પછી વેઇટર, WAITER, વેઇટર એટલે જેનું કામ જે છે બધું આપણે હોટેલમાં જઈએ તો આપણને જે બધા આપે ને જે વસ્તુઓ બધી ડીશ લાવીને, તો એનું કામ જે છે એ આપણને બધી ડીશ આપવાનું ને એવું છે, એને વેઇટર કહેવાય. પછી ગ્રોસર, જો અહીં આપ્યું છે ગ્રોસર, GROCER, ગ્રોસર એટલે કરિયાણાનો વેપારી. મતલબ કે જે આપણે વસ્તુઓ છે, ઘરની ચીજ વસ્તુઓ, કરિયાણું છે, તો એ જે દુકાન છે, કરિયાણાની દુકાન માં જે વ્યક્તિ બેઠો હોય છે, જેનું શું કામ હોય છે, તો કરિયાણાની વસ્તુઓ વેચે છે, તેને ગ્રોસર કહેવાય. પછી મિસ સ્વીપર. હા, વેઇટર એટલે વેઇટર એટલે જે વ્યક્તિ જે છે એ હોટેલમાં કામ કરતો હોય, આપણને જે પીરસવા આવે છે ને જે ડીશ લઈને, શું હા હોય મિસ. એનું કામ? ઓર્ડર લખવાનું, પછી આપણે જે વસ્તુ જોઈતી છે તો આપણને પીરસવા આવે છે ને હા ડીશ મિસ લઈને. પાણી દેવા આવે ને. પાણી દેવા આવે, હા, તો એને વેઇટર કહેવાય. બરાબર? પછી સ્વીપર. તો સ્વીપર એટલે શું? સફાઈ કામદાર, જે લોકોનું કામ વાળવાનું ને બધું સાફ સફાઈ કરવાનું છે, તો એને સ્વીપર કહેવાય. પછી લોયર. લોયર એટલે વકીલ. વકીલ ક્યાં હોય? મિસ કોર્ટમાં. કોર્ટમાં. વેરી ગુડ. તો લોયર એટલે વકીલ, જે મિસ કોર્ટમાં મારા હોય પપ્પા વકીલ જ છે. છે ને. તો તને વધારે આઈડિયા આવશે બધા. ઓકે. પછી જે છે સોલ્જર. તો સોલ્જર જે છે એટલે સૈનિક. તો સોલ્જર જે છે એ બોર્ડર ઉપર હોય અને એનું શું કામ હોય છે? દેશની રક્ષણ કરવાનું. સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું છે, SOLDIER. બરાબર? પછી છે મેસન. મેસન એટલે કડિયો, MASON. મેસન નું શું કામ હોય છે? કોને ખ્યાલ છે? મિસ ઘર બનાવે, પછી ચણે એવું બધું કરે. જેનું કામ ચણતર કરવાનું છે, ઘર બનાવી, પછી ફ્લેટ ને ટૂંકમાં બધું જે ચણતર કામ કરે એને કડિયો કહેવાય. પછી છે પ્લમ્બર. PLUMBER. પ્લમ્બર એટલે નળ બેસાડનાર, એટલે કે જેમનું કામ છે એ ફિટિંગ કરવાનું છે, નળ ફિટિંગ કરવાનું છે, પાણીની લાઈન જે છે એ ફિટ કરવાનું ને એવું બધું કામ જે છે, તો એને શું કહેવાય? પ્લમ્બર કહેવાય. આપણે ક્યારે બોલાવીએ પ્લમ્બરને? ખ્યાલ છે ગર્લ્સ? હા મિસ, ક્યારેક આપણે નળ પાણીમાં જે નળ હોય કે નહીં, પાણીની કઈ તૂટી હોય તો આપણે એને બોલાવીએ. હા, કંઈક આપણે જે છે એ કોઈ પાણીની લાઈન તૂટી ગઈ હોય, કઈ નળ તૂટી ગયો હોય, કઈ રિપેરિંગ કરવું હોય, અથવા તો આપણે નવા ઘર બનાવતા હોય તો એમાં જે છે બધી પાણીની લાઈનોને ફિટ કરવી હોય, ટાંકીને બધું ટૂંકમાં, તો ત્યારે આપણે એને બોલાવીએ. ક્લિયર ને આટલું? ને પછી છે પોટર. પોટર હા એટલે મિસ. મજૂર. પોટર એટલે મજૂર, જે લોકો મજૂરી કામ કરે છે, જે લોકો કામ કરવા જાય છે, જેનું કામ જે છે એ બધી વસ્તુઓ ઉપાડીને જવાનું ને ટૂંકમાં મજૂરી કરવાનું છે, મહેનત કરવાનું છે, તો એને પોટર કહેવાય. બરાબર? જો આ પોટર ને આ પોટરમાં ફેર છે હો, અને સ્પેલિંગમાં યાદ રાખજો. મિસ આ કરિયાણાનો PORTER, વેપાર પોટર. આપેલું. હા, આ જે કરિયાણાનું વેપારનું છે ને, એનું ઇંગ્લિશ કેમ નથી આપ્યું? હા રહ્યું. આખું ઈ તો છે બેન.
ગ્રોસર. આ આખું છે ગ્રોસર એટલે ગાંધી અને કરિયાણાનો વેપારી બે કહેવાય. ઓ સોરી બરાબર. મેમ. ઓકે. હવે જે છે જો યાદ રાખજો અહીંયા પોર્ટર, આ પોર્ટર એટલે મજૂર થાય અને આગળ જે છે એ પોર્ટર આપ્યું છે એટલે શું થાય? જો કડી યાદ રાખજો કુંભાર. બરાબર, આ પોર્ટર ને આ પોર્ટરમાં ફેર છે, ખાસ યાદ રાખજો. બરાબર, આ જો આમાં આવી રીતે લખેલું છે પોર્ટર લખેલું છે અને આમાં કેમ લખ્યું છે પોર્ટર એટલે કુંભાર. એટલે ખાસ યાદ રાખજો. હવે જોઈએ તમને લોકોને બધા વ્યવસાયકારો જે છે એમના નામ આવડે છે, એમનું કામ પણ ખબર છે, પણ તમારે શું યાદ રાખવાનું છે? એનો સ્પેલિંગ. બરાબર, સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું છે. આપણે સ્પેલિંગ જ પૂછાશે. મેં તમને વાણંદ એવું આપ્યું હશે ગુજરાતીમાં, સામે જગ્યા હશે તો તમારે એમાં તમારો એનો સ્પેલિંગ બારબર BARBER એમ સ્પેલિંગ લખવાનું છે. હવે હું તમને આની પીડીએફ જે છે એ મોકલી દઈશ. જેમને લખવાનું રહી ગયું છે તો એ પીડીએફ માંથી જોઈને લખી લેશે તમારી ગ્રામર બુકમાં. અને આજનું હોમવર્ક જે છે એ વન ટાઈમ આ જે છે અવર હેલ્પર્સ એ વન ટાઈમ લખવાના છે અને ખાસ એના સ્પેલિંગ પાકા કરવાના છે. બરાબર, આજનું હોમવર્ક છે. હવે આપણે FA3 નો બધો જ જે છે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે. પાઠ પણ પૂરો અને આપણે ગ્રામરનો અવર હેલ્પર્સ એક હતું તો એ પણ પૂરો થઈ ગયો છે. બરાબર, હવે આમાં કોઈને કઈ ક્વેરી છે? કાંઈ નથી સમજાણું એવું છે? બંનેમાંથી પેલો પાઠ અને ગ્રામરનું જે છે અવર હેલ્પર્સ એ બંનેમાંથી કઈ સમજાયું ન હોય તો મને પૂછી લેજો. નહીં તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી રિવિઝન શરૂ કરશું. બરાબર ને? હવે કોઈને કઈ ક્વેરી છે ગર્લ્સ? નહીં. સમજાયું? ખાસ સ્પેલિંગ પાકા કરજો. આના સ્પેલિંગ જ મહત્વના છે. તમને સ્પેલિંગ આવડશે ને, ગુજરાતી તો આવડે છે, એનું કામ પણ આવડે છે, પણ મુખ્ય જે છે સ્પેલિંગ યાદ રાખવાના છે. બરાબર, હા. ઓકે. ચાલો, હવે આમાં કોઈને કઈ ક્વેરી નથી ને? ક્લિયર ના છો મિસ. બધા? નહીં મિસ. સિલેબસ આપણો FA3 નો કમ્પ્લીટ. ગ્રામરનું અને પાઠ્યપુસ્તકનું ને સ્વાધ્યાયપોથીનું બધું પૂરું થઈ ગયું છે. હવે મિસ. રિવિઝન કરવાનું છે નેક્સ્ટ લેક્ચરથી. હા. બરાબર, ઓકે મેમ. હા. હવે હોમવર્ક જે આપ્યું છે એ ખાસ જે છે યાદ રાખજો અને હોમવર્ક જે છે કરી નાખજો. મિસ મેં હોમવર્ક જે શું તમને છે? હોમવર્ક જે છે એ આ વન ટાઈમ લખવાનું અવર ઓકે મેમ. હેલ્પર. અને જે છે મેં તમને પેલી એક્ટિવિટીનું કીધું. તમને જે પ્રોજેક્ટ બનાવવાનો છે કીધું તો એ તમે ગુરુવાર સુધીમાં મને મોકલી દેજો. હા મિસ. અને કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. તમારી પાસે જે વસ્તુ અવેલેબલ છે એમાંથી બનાવજો. મિસ કાલે રવિવાર છે ને તો હું તમને કાલે મોકલાવી દઈશ. કાંઈ વાંધો નહીં. ગુરુવાર સુધીનો ટાઈમ